गाइस वरसाद चालू થઈ ગયો અત્યારે મારા પપ્પાએ મેં પહેલા જાય ઉકેલા ભાઈ ઉપર ઉપર ત્યાર પછી નાખે આપણે બધા નાખવા જાય હવે હા 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 બધા મારા પપ્પા જાય વરસાદ તો પડી ગયો જો ચાલુ ચાલુ છે દરવાળા નાખી દીધો રાતે તો ગાઈસ વરસાદ પડ્યો જોરદાર તો ત્યાર પછી રાતો રાત એવું જાય બધા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ તો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ મારો બેન દૂધ આલીને આવ્યા છો હવે ડોલો ધોવે હે ચો जाओ तो बंद करती जाएगी हाँ मम्मी ओ गुड मॉर्निंग जय माता दी राते वरसाद પડ્યો ધોધમાર ફૂલ એટલે કે વરસાદ ચાલુ જ હતા અને દાદાએ બૂમ પાડી ત્યાર પછી હર પછી ઢોકા લગન પરાર બગડી જાય તે રાતો ઢોકી આ તો પોરનું હજુ લગીને ચાલે પોર તો હતું ને એમને બધા દરોડા ઉતરતા પણ થોડું ઘણું બગડીને અડધું જે પડતું ખાવું હોય ભલાયા બધું જવું કેવડા ના ખાય તો ચીન હાર તો ગાઈસ પવનો ફોન હાલે હા પાણી પાણી ભર હા નાકા રહી જા લબડી જા અમે ગુજાન જા લીલાબા ના સેતરાય લવા કાસા પાક્કા હે કાસા ને પાકા ને બે વચ્ચે વચ્ચે કાસો રહીએ તમે તમારું કાઠું તો આપો હરેવું જય માતાજી ગુડ મોર્નિંગ લીલાબા તો આજે સવારમાં વહેલા વચ્ચે વરસાદ પડે છે પડે તાણ ચેવો પડે ઘણો પડ્યો અમે હું તો મારા પપ્પા બે જ્યાં ત્યાર પછી ઢોકારતી હતી પછી તો ભજ તમે મમ્મી જાગતો જ હોય પહેલા લીધે જાગવાનું જ હા એ તાન પાસે રોઈ લો થોડી વાર રોવા ખાસું રોયો તો હા જે આવે ન હોય તો ચા બા બની જો હે હા આ દાદા બાચી તો લીલાબાઈ ચા બનાવી દીધી સવારમાં વહેલા 7 વાગે તો રેડી 7 નહીં વાગ્યા જો કે પણ 7 વાગ્યાની તૈયારી ને બધા ચા પીવા મળ્યા જો હું પૂછું મારે મેર પણ હતા ના એમ કે ચો કાયમ ચા ને પીધી કો આજે પૂછું હું તો હે શાક બનાવવાનું તૈયાર કરે ડુંગળી ખીચડી આજે જવાનું કઈક એટલે ચો તો ગેસ કરી શકતો રહો અમને હવે ઉઠ્યો હતો આ જો ચા ને દાદાને અમને રાખી દીધા ગાય ખાધી બાય ગુડ મોર્નિંગ જય માતાજી जय माता दी બા અમારે ભૂલી જાય તો થોડે મહિને યાદ કરાવવું પડે ગેસ દાદાના આ ઘેર જેલા ઢોરાને સાર પાણી કરવા આવી છે જય માતાજી ગુડ મોર્નિંગ ને બાતે કેરો ખાવા બેઠી તમે જો બધા દવા પીવડાવે કે શું ને હે દવા પીવી હા દવા પીવડાવે બધાને અત્યારે ગાય સવારમાં વહેલું જતું રહ્યું લાઈટ 7 વાગતા પહેલા 7 વાગે કમ્પ્લીટ જતું રહ્યું લાગે લાઈટ કુક્કા કુક્કા થઈ ગયું બધું ખાતું અત્યારે વાતાવરણ જો જે વાદળ હતું રાતે ખાસ વીજળી થતી પણ અત્યારનું વાતાવરણ જો ગુડ મોર્નિંગ જય માતાજી તો ગેસ મારે ચા પીવા બાકી હે ચા પી લે અત્યારે બધાએ ચા પી લીધો હું એક જ બાકી હું લીલાબાઈ કે તો ઘુમરે તમારી પડે ને યાર બ્લોગ આપણે બ્લોગર છીએ બરોબર તો ઘુમરે તમારી પડે ને આપણને પેલા ગાય બેહન પીવડાવી દીધું હોય અત્યારે બધાને પીવડાવવાનું બાકી તે પીવડાવે જો હા હે ને બધા પીવડાવવાનું બાકી છે એમને મારે આ બધા પીવડાવી દે કથીરાની દવા હતી એ બી લગાવી દીધી કથીરો બહુ થઈ ગયેલો આજે સવારે ટાઈમ મળ્યો તો લગાવી દીધા બધા
એક જણ જોઈએ, 2 જણનું કામ હે કથિરત દવા હોય તો મારવામાં. પોતરા ભરવાનું ચાલુ કરી દીધો ગાઈસ. લીલી સારે અમને નાખીએ, મેં હુકું નાખીએ. દાદા અંદર જો ઘર સાફ કરો. હાર તો બાવા જા પડતો હે, બાવા થઈ જાય ઘરમાં. તો ટેબલ લઈ આવ્યું દાદાને. અંદર તો ચામાચીડિયા જોર હે ગાઈસ. તગારામ સરિયા હરગા હે બધા. અંદર ચામાચીડિયા હોય ને બધા બહાર કાઢવાના હોય જૂના ઘરમાંથી. એ ફરે એ ચામાચીડિયા ધુમાડો કરીને બધાને કાઢવાના. એ કેટલા હે મને બીક લાગે આપ આવી જાય એમ. દાદાએ હરગાવી હોત ધમ ધમાઈ. તો ગાઈસ આ ચામાચીડી જો જેવું હોય. હા ના સોટા તો ખાઈને ફેંકી દેવાનું. હાર સસલા જેવું થયું હોય નહીં માનું મોટું ધ્યાન. હા તો ગાઈસ આ ચામાચીડિયા ઘરમાંથી કાઢવા હાટું ધુમાડો કાઢ્યો તો ખુલ્લું ને આગળ બંધ કરી દીધું ગાઈસ. એ રામ રામ એની માનો હમ મજા આવતું હાર. પાડા ભાઈ એકલા હે ઓય કરે જો. હો પાડા હે પાડા તારી જિંદગીમાં ધૂળ પડે હું કઈક ડાયલોગ હતો હે. ઓય ઓય ચાંદ રેખતો તો અસલ. હવે બોલતો નહીં, હું બોલું ત્યાં. એને બહાર જવું હોય એની મા તો હમ છે. તો ગાઈસ અત્યારે નહીં કાઢ્યું હોય ઘર નયો તમામ સભ્ય ખાલી બા સિવાય. અને જવાનું હોય મલકપુર અને જમવા બેસી જાઉં હું જોવા ખીચડી. દાદાએ બી જમવા બેસી જાય. એ આજે તો લાઇટ જ નહીં બિલકુલ. એ દાદો સાબલાથી પવનથી ઠંડુ કરે ફટોફટ ઠંડુ થાય. પંખા ચાલુ નહીં એટલે એમનામ જ એ કરવું પડે. ચલો ગાઈસ જમી લઈએ ફટાફટ. બા તો જો કારા ચશ્માથી ચો લાગે ને અને ભાત ખાવા બેઠે બા તો. દાદો છે જવા હે મેં કહેલું પીવડાયેલું ના ચલું ચાલી લેવા ગયેલો ત્યાં. તો ચકુન બાધા હે ચકો ને કે બધા. તો ગાય કૃષિકને તો આજે તો નવડાય હે ચકાચક કર્યો મસ્ત ચો દેખાય ને. હા કૃષિક ગેલી કૃષિક તો હોય છે. હા બધા ચો જવાન હે મલિકપુર. ચમ મલિકપુર જઈને પછી દવાખાને બતાવ કે છે ને રસી મૂકવાની હે કૃષિક ને. 2 મહિના પછી આવે ને 1.5 મહિને બરાબર. બધા તમે રાખે દે બાધા તો બધા બાધા રાખે દે પૂરી કરી દે. હા આજે મલકપુર જઈએ તો પતાવી દઈએ બાધા. અને એની બાધા હતી તેલ ચડાવે. હા તો જઈને જોઈએ કેટલું ચડાવે બધા. ગાડી આપણે મલકપુર જવા માટે તૈયાર કરી દીધી. લીલાબા બેઠા બધા બેસી જા. મારા મમ્મી બેઠ છે, ચક્કુ બેઠ છે ને આગળ દાદા બેહવાના. તો ગાઈસ આપણે ચો બેહવાના એ તો ખબર હે ને. તો આપણે અહીં બેહવાના ડાયોની સાઈડ. આપણે બે એટલે બધા પાછા ખખડી જાય નહીં ચમ ચમકી જાય એમ. બેહવાન કેટલી વાર કરી મારા મમ્મી મળું તારા તારા બારા ઓકે. હવા બવા કમ્પ્લેટ. આ બાજુ જોઈએ કે જમ. હા ઓકે કૃષિક હોઈ રહ્યા મસ્ત જોરદાર. મારા મમ્મીને પપ્પે હાડો પવન ના આવો જોઈએ કાસ ના ખોલતા બહુ. ટોપી નહીં લેવી ટોપી. મેળા મંદિરે આવી જાય જો મારા મમ્મી ચકુ લીલાબા દહીં બનાવે. હું લાવવાનું બિલી. હા બિલી લેવાઈ જાય જો ગાઈસ. થોડા ઘણા બિલી લઈ જાય તો જ નાખીએ. આ મંદિર છે ને છે મંદિર છે આપણે બતાવીએ. હા પણ એમાં શું હતું ખબર પોણી ભરાઈ છે ને છે જો. અત્યારે કોરો શિયાળો હોય વરસાદ નહીં પડતો એટલે માપનું થઈ ગયું હવે. અને સીધી દેખાય બધું આ ઉપર. તો ગાઈસ મલિકપુર આરોગ્ય ખાતામાં આવી ગયા પ્રાથમિક શાળા.
અંદર જઈએ. લીલાબા, દાદો, મોહન, બધા ચકુ બધા અંદર જઈએ ગાઈસ. જો રસી મૂકવાની છે ને તે હા અંદર ચંપલ પહેરીને જેમ હતા એમ પાછા ગયા. ના પણ મલેકપુર જવાનું ને. લીલાબા કોઈ નહીં ઉતરો આ ઢાર હે આ ઢાર નહીં ઉતરો ચમ તો ગાઈસ હું રસી પછી કાલે કીધું હે મોટા વાલા આવશે એટલે બેસી જા ખુલ્યાલું બહુદાન પાછળ બેહાડ્યા જેમ ઉતરેલા એમ પાછા બેહાડી દીધા. ચકુ શું કીધું આવતીકાલે મૂકવાની એમ આજે હે નહીં કાલે હતી હા આજે અમે ફોન કરેલો પણ આ લોકો ફોન જ નહીં ઉપાડતા એટલે પાછા આવી ગયો એટલે ધક્કો પડ્યો પાછા કાલે. ક્રિશિક હા લીલાભાઈ હેડો મોડું કરતા યાર. તો ગાઈસ દાદાને એમ જાય બધા જાય તેલનો ડબલ સડા બાધા એનું સમારકામ કરાયું મસ્ત લાગે જોરદાર. મંદિરમાં આવી ગયા. મંદિર કંઈક આવું જો મલેકપુર હનુમાન મંદિર દેખાય દાદા. દાદા બેઠા બહુ બધા બેસી ગયા. બહુ મણ નહીં જમવા બેઠા ત્યાં તેનો ડબ્બો મૂક્યો ગાઈસ. અમે બેઠે પછી રાતને લઈ ચકુન લીલાબા પગે લાગે દાદા બહુ બધા શ્રીફળ વધારે આવી હેડા આપણે તો ગાઈસ દાદાને તેનો ડબ્બો ચડાવે શ્રીફળ વધારે કાઢ્યું ગાઈસ ને ચોલ્લો બલ્લો કરી દે આટલે ચોલ્લો કરી નાખ્યા ચોલ્લા કરાવે બધા ગાઈસ ને ક્રિશિક રાતને ચોલ્લો કરે બતાવી જવાનું મહારાજે કર્યો એ ક્રિશિક રાતને ચોલ્લો કર્યો એને હાથ ફોમ રાખવાનો ચોલ્લા કર્યો બધા ના લવ જઈએ તો ગાઈસ હનુમાનજી મંદિર મલેકપુર લીલાબાને આવી છે તો દાદા બેસી જા હે ના આવું તો અહીં ના મળે કોઈ ના બનાવે તો રસ્તા ઉપર હોય બાકી અહીં ના હોય આવું. તો ગાઈસ મલેકપુરથી ઘેર જઈએ જો અને હું બેસી જો દાદો ને બધા બેસી જાય ગાઈસ. હા જઈએ ઘેર. પેલા બાપો બધાને તો પાછળ બે આવ્યા છે. લીલાબાન ચાકુન બધાને બે હાથ દીધા એવું. લીલાબાન પાછળ બે હતા ના હોય આમ તો બા ખરા બા નથી બેઠે લેખતા હતા એમ. ગોરાડે બેંકમાં જતા એ જોઈએ લાઈટ આજે નહીં હે નહીં એમ કરે પણ જતા એ તો ઓટો પડે તો ગાઈસ બેંકમાં આવેલા તે કોમ થઈ ગયો જો જઈએ ઘેર ગાઈસ. ગોરાડા આવેલા 12:54 જેવું થયું એટલે 1 વાગવા આવ્યો એ તાપ લાગ્યો હે તેમાં એ કરે તો ગાઈસ આપણે એને રેલિયાને ગાયોને બધું બધીએ આ ગાયને બધીએ અંદર તાપ લાગ્યો હોય બિચારે. દવા તો આજે મારીએ ગાઈસ કથી રજો હજે ચો લપલાઈ રહે આ ટપ્પા જે હોય ને એ બધા કથીરોના. અને મંદિરમાં વિડીયો ઉતારતો પણ કાકો આવેલા તો કાકા કે વિડીયો ના ઉતારો પછી ના ઉતાર્યો નકર થોડો ઘણો તો ઉતરાય છે બધા પાણી હાથ પગ તો તન કારા ચશ્મા હા હમણાં જ બનાવ મુખ ખાઈને જાવ બનાવા લેલા બા મુખ ખાઈને જાવ ફરવા. તો ગાઈસ બધા દાદો બધા બેઠા શ્રીફળ પ્રસાદ ફોલ્યો તે ખાધ્યો. દુકાન બાજુ જઈએ જરી કરો ઓટો મારવા. લેલા બા ડીઝલ લાયેલા ને દુકાનેથી 2 લીટર તે 100 રૂપિયા આલો ને 100 રૂપિયા મારા. તમે કહી જા લેલા ઘી કાઢે
મારા માટે શીરો બનાવવા ગાઈસ બધું સ્વાદે તમે તો ખરા હોય લીલા પેલા ઘી પાડવાનું પછી લોટ નાખવાનો હોય હે તમે તો બધું કામ કરો પાણી તાણ ઓછું પડે થોડું. તો ગેસ લીલાબાઈ શીરો બનાવી દીધો હવે અને બધાને વેચી દીધો જો હવે આયરો બધાને શીરો આપી દીધો કૃષિક તો રમે હે ગઈશ આ કૃષિક રમે હે જો હાથ હલાવે ઘૂઘરા વગાડે કૃષિક એ કૃષિક હા હા પેન દાદા ખા શીરો ખા હે દાદા તો દાદાને ચો જલે દાદા ખાઈલા હવે તો એ રે રકાબી પણ ઠંડુ થાય તાણે ખાય દાદા બા તો ખાય હે હોતી હોતી ઊભી થા આવશે માં બા હા આવશે ઊભું થઈને ખાવાનું હોય છે હાડા દવા પાડ્યા લો નહીં દા દામ આપણે પંચાયત કરાય બીજા નહીં કરાય જન લેવો હોય લે ચો હે સિંહ ચો હે સિંહ તો ગાઈસ બાને દવા પાડી લે વાકમાં શું બનાવવાનું મરસા રોટલા કે રોટલ્યો રોટલ્યો બનાવી લીધા બા મસાલી હા બહુ બધા લાયા હે હરગવાની પોનો હરગવો આવે ને એનો પોનો હરગવાનું કેલ્શિયમ હોય પણ પોનામાં હોય બહુ બધા કુંદણ હું હાલ તો તાન હું તો માથ સડાય મેલી વે બોલ 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 નાખો દાળ બોલ 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 બંધ આવ બંધ એક શબ્દ ના બોલે તું ખાલી બેહરે મેં વાલોર સમારા જો ફોન કરી આલો ને હાવ કરું હા એટલે તો આવ્યો વિડીયો ઉતાર પછી તમે ફોન કરી આલે ગાય બેહવાના બધું કમ્પ્લીટ કરી આલે એમને બેહવાનું ઠેકાણું પડે એમ પોદરા બોદરા દૂધ કાઢવા આવી જાય બધા એટલામાં તો મારે તો 4-5 કાઢ લીધી એમ તમારે કાઢ લો વવરાઈ જાય બધું તો ગેસ મારો મેં દૂધ કાઢ્યું તો હું આડી લાવું ગાયનું કાઢ્યું દૂધ આલે ને પછી પાછું આવું ઘેર તો ગાય સુરત લાવવાના હાજુ હા હોય તો ખાવાનું ચાલે મસ્ત રોટલી બનાવીએ દહીં બાઈ શું વાત છે બાપુને તો વાટ છે ખાવાનું નહીં ચકુ વટ જ હોય તમે મહેનત કરી હોય થોડી ખાવા બનાવવા લાગી છે મમ્મી તો તમારે વટ પડે વાત તો ના થાય તાર તો ફરવા આવે દબડ્યા લીલાબા આપણે બાગ લીલાબાન ઘેર ભાગ જ માગવાનો છે મારો ભાગ હોય 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 બરોબર ને હા તો ચલો આપણું ઠેકાણું થઈ ગયું એક ને ઘેર મોટા હતા પેલા લેજો મસ્ત બનાવી ચાખવા તો હાલે એક રોટલી દહીં બાઈમાં કેવું બનાવ્યું એમ ચાખવું તો પડે ને યાર દહીં હાથે ચેવી લાગે એમ પાકે હાકે એટલું બધું દાદા જમવા બેઠા છે વાલોનું શાક ને રોટલા ને રોટલી પણ આલી હે પણ બીજું કશું જોડે હે નહીં દૂધ ને એવું નહીં શરીર મસ્ત ખાવાની મજા આવે તો ગાય બે દૂધ તો દેતી નહીં હવે જોતા ખાવું પડે છે ભાઈ ના થોડુંક વધારે શાક લેવાઈ ગયું મારા મમ્મીને તો ઉપવાસ છે એટલે ખાહે તો ખરી છોકરા દે હું છેલ્લે હા મંગળવાર હતો આજ એવું પણ ખરેખર રેલાબા શાક પણ ખાધું ને તો આજ જ ખાધું એવું લાગે બોલો વાલોનું શાક મસ્ત ટોપ પણ ચમ ટોપ લાગ્યું ખબર રોટલી હાથે ખાધી ખરેખર ટોપ શાક આજ જ ખાધી હોય વાલોને આમ લાગતું બોલો પણ બીજું કશું કાલી જજો નહીં શાક પાછું 40 રૂપિયાની એટલી વાલો રહ્યો ને બે મોટા મોટા 2 બટાકા સમાર્યા મારે પેલી બે શાકો કરવાના
2 બટાકા સમારે તો એ શાક ના થાય. હા મેં કે છાશ આવે ને તો છાશમાં રેડી ખોય તેમાં રોટલા કર્યા ને મારે ભાખરી જ કરવાની હતી. ભાખર તો પછી તો ના કમાય પણ આજે તો મસ્ત શાક બન્યું લીલાબાન ફોન આલો લીલાબાન જોઈએ વાત કરે ના વાત નહીં કરવી એમને સ્ટેટસ જ જો અહીં રોટલી કરતે કરતે થોડી વાર તો પણ દાદા એ તો મચ્છરદાણી આજે ફરી બધતી હતી હે કાલ તો ચેવું ભરાત કરે કાલ નથી બધે છે બધે બરાબર મારા પપ્પા જમવા બે જા આર ડુંગળી છાસ ને જીરું વાટીને છાસમાં નાખી બાબુ સાહેબ ને તો વાઠે ખાવ્યો હે હા તઈ ગામમાં હા સરસ રામ ના લીલાબાઈ ભાખરા આલ્યા ને ના બધા ભાખરા પડ્યા નાસ્તો કરવાનો હા નાસ્તે કરવાનો ગરમ ગરમ ખાવાની કેટલી મસ્ત મજા આવતી ને આપણે જઈએ ગામમાં જઈને સ્પીકર બહાર કાઢવાના વગાડવાના અને જે છોકરી આવે ગરબા રમે એ છોકરીઓ ક્યાં કરતી કે રમવાના એમ ત્યાં જઈને થોડી વાર વગાડીએ એટલે બધા આવી જાય આરતી ટાઈમ થઈ જાય 9 વાગે હજુ તો 8 વાગે 9 વાગે આરતી ઉતરે અંબેમાની મૂર્તિ મૂકવાનું આવી જા નહીં આવે હા એવું પાટિયું જેવું હોય ને ચોકલો બધું આવી જાય ગરબા પતાવીને આવ્યા ગાઈસ હજી ગુડ નાઇટ 11 વાગ્યા 11 જેવા થવા હોઈ જાઓ ચક તો હોઈ જાય ઘાટ હમણાં હોઈ છે કે ચાંદને किसी को कहना चाहिए कृषिक જપના जय माता जी ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગરબા જોવા આવેલા ગાઈસ બધા નહીં મારા મમ્મીને એમ કોઈ નહોતો આવી બધા હોય છે દાદો બધા તો ગાઈસ જય માતાજી ગુડ નાઇટ